રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા બોટાદ એસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। બોટાદમાં શિક્ષણ જગતને કલંકિત અને લાંછન લાગે તેવી ઘટના બની છે। સરદાર વલ્લભભાઈ કેળવણી મંડળ સંચાલિત કે.એમ. દોશી હાઈસ્કૂલના નરાધમ આચાર્ય દ્વારા સગીર વયની દીકરી પર શારીરિક અડપલા કર્યા હોય તેને લઈ વાલી મંડળમાં ખૂબ જ રોષ વ્યાપી ગયો છે। ત્યારે આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા એસપી સાહેબને આવેદનપત્ર આપી જણાવ્યું કે આ આરોપી દિનેશ ભુવાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। અને સાથોસાથ રાષ્ટ્રીય પછાત એકતા મંચના અધ્યક્ષ મંજીભાઈ સોલંકીએ આ બનેલ ઘટના બાબતે હિન્દુ સંગઠનોને પણ આડે હાથ લીધા હતા, જેમાં રતિલાલ ચૌહાણ, રમેશભાઈ મખણહાર, વીરજીભાઈ ચાવડા, વિજયભાઈ સાગઠિયા, વિપુલભાઈ વાઘેલા, ઇમ્તિયાઝ કુરેશી, મૌલાના શૌકત અલી સૈયદ ઉપસ્થિત રહ્યા હતા। એસજી ન્યૂઝ ગુજરાતી, બોટાદ। મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ। ગઈકાલે બોટાદમાં સરદાર વલ્લભભાઈ કેળવણી મંડળ દ્વારા જે સ્કૂલ ચલાવવામાં આવે છે એ સ્કૂલની માલપા જે બનાવ બન્યો છે, ગઈકાલે એક દલિતની દીકરી સાથે છેડતી થાય, અભદ્ર ભાષાનું વર્તન થાય અને ત્યારબાદ ફરિયાદ દાખલ થાય। ફરિયાદ દાખલ થયા બાદ અન્ય 15 દીકરીઓ દ્વારા નિવેદન જે દેવામાં આવ્યું છે કે ભાઈ અમારી હારે પણ આવા બનાવો બન્યા છે। આ આચાર્ય દિનેશભાઈ ભુવા દ્વારા આ દીકરીઓની માથે જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે, અમે તો પોલીસની પાસે માંગ રાખીએ છીએ કે ભાઈ શિક્ષણ જે રહ્યું એ શિક્ષાનું મંદિર છે, અહીંયા લોકો શિક્ષાનું જ્ઞાન લેવા આવતા હોય, જો ન્યા અમારી હારે અને બાળકો સાથે છેડતી થતી હોય તો આ લોકોનો ભરી બજારમાં સરઘસ નીકળે, જેથી કરી ફરી આવા બનાવો ન બને એના માધ્યમથી મેં બોટાદ એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે। હવે મુદ્દા નંબર 2 કે 15 દીકરીઓ છે, જ્યારે અઘટિત ઘટનાઓ જ્યારે ઘટે ત્યારે કહેવાતા જે હિન્દુઓના સંગઠનો બજરંગ દળ, RSS, વિશ્વ હિન્દુ પરિષદ આવા અસંખ્ય જે છે, તો અમારી જોડે અને આવી બાળાઓ જોડે સમર્થનમાં કેમ નથી આવતા? શું આ દલિત સમાજ જે એ ભારતના નાગરિક શું અને હિન્દુમાં નથી આવતા? એટલે અમારી એ લોકોની પાસે માંગ છે, જ્યારે અમારી માથે અત્યાચાર થાય, ખરેખર તમે જો ભારતવાસીઓ હો અને અમને હિન્દુની વ્યાખ્યામાં ગણતા હો તો તમારે પણ હારે આવવું જરૂરી છે અને પીડિતને સાથે રહી અને ન્યાય અપાવવો જરૂરી છે। જય ભીમ, જય ભારત, જય સંવિધાન।